મમ્મી મારે તમારી યારે વાત કરવી છે. અહીંયા તમે એક રહેતા હતા ને તમારા ખર્ચા આટલા ઉઠાવતા હતા તો હજી ઓછા હતા તો તમે તમારા નાના દીકરાને અહીંયા બોલાવી લીધો. જો એક વાત સાચી કહી દઉં કે તમે અહીંયા રહ્યો છો એટલું કાફી છે. હવે તમારા નાના દીકરાને અહીંયા બોલાવીને અમને હેરાન ન કરો. ગમે તે કરો, તમે એને અહીંથી મોકલી દો. હવે અમે એને નહીં રાખીએ. તમારા એકના ખર્ચા ઉઠાવ્યા કે હજી તો બીજા આવી ગયા, બીજાના ખર્ચા ઉઠાવીએ. કાલે ઉઠીને તમે તમારી દીકરીને બોલાવી લેશો તો આવી રીતના તો કેટલાકને અમે રાખશું. તમે નાના દીકરાને બોલાવ્યો હોય તો ઠીક છે, ચલો રાખી લઈએ, પણ એની તો ફરમાઈશ જ પૂરી નથી થતી. આવીને કે છે હું કે ભાભી આવું ઠંડુ જમવાનું કોણ ખાય, મને તો ગરમ ગરમ રોટલી જોઈએ. તો એક કામ કરો, એને પરણાવી દો અને કરો અલગ. એને એની વહુને કહો એને ગરમ ગરમ રોટલી ખવડાવે. અમે આ કાંઈ નવરા નથી ગરમ રોટલી કરી દેવા. અમે જે કરીએ છીએ ને ઘણું છે. અમારે આખો દિવસ કામ હોય છે અને અમે એવા વેવલા વેળા નથી કરતા ગરમ ખાવાનું ના ખાવાનું. જે મળે ને ખાઈ લઈએ છીએ. ખાવાનું તો મળે છે, માણસને એ નથી મળતું. એટલે ગમે તે તમે કરો, તમે એને ગામડે મોકલી દો કે જ્યાં એને મોકલવો એને મોકલી દો. નહીતર એક કામ કરો કે તમને જો તમારા નાના દીકરા વગર ન ફાવતું હોય ને તો તમે એની અરે વયા જાઓ ગામડે. તો વયા જાઓ તમે વૃદ્ધાશ્રમમાં, જ્યાં જાવ હોય ને. આ શિવેનને ગિફ્ટ આપીશ, એને સારું લાગશે અને મજા આવશે. શિવેન, આલે તારા માટે ગિફ્ટ લાવી. અહીંયા મૂકું છું, પછી તું લઈ લેજે. તને જે ફેવરેટ ટોયસ ગમતા હતા ને, તને ગમતું હતું ને લેગો, એ લેગો હું લાવી છું. હવે તને મજા આવશે રમવાની. મમ્મી કાકા આવ્યા. કાકા ને? હા, એ કાકા આવીને અહીંયા બેઠા. જો ને કંટાળો લાવી દીધો છે. એક અહીંયા બા ઓછા હતા તે કાકા અહીંયા રહેવા આવી ગયા. ત્યારે એ જે પગે આવ્યા છે ને એ જ પગે એને અહીંથી કાઢવાના છે. મેં કહી જ દીધું છે કે આ ઘરમાંથી હવે એ નીકળી જાય. અહીંયા કોઈનું કાંઈ કામ નથી. બા ઓછા હતા તો હજી એને લઈ આવ્યા. અહીં ખર્ચાના તો પાર નથી. અને પાછા ફરમાઈશું તો એવી હોય છે કે જાણે રાજા સાહેબના દીકરા હોય. આ નથી ખાવું, આ નથી ખાવું, આ ગરમ ખાવું, આ ઠંડુ ખાવું. મમ્મી તો કાકાને કેમ ઘરમાં બહાર કાઢે છે? એને ઘરમાં રહેવા દે ને. હું શું કામ આ ઘરમાંથી કાઢું છું એમ ને? તો આ ઘરમાંથી કાઢે જ તે ને. આ કાંઈ હોટલ છે? આ ઘર આપણું છે. તારા પપ્પા એને કેટલી મહેનત કરીને આ ઘર બનાવ્યું છે. તો હું બધાને રાખવાનું છે? એક મમ્મીને રાખીએ છીએ એટલું ઘણું છે. અરે આ ઘર આપણું જ છે, તારા પપ્પાના નામે છે. મમ્મી તને ખબર ન હોય તો કહી દઉં, આ પ્રોપર્ટી, જમીન, ઘર બધું પપ્પાના નામે નહીં બાના નામે છે. આ ઘર આપણું નથી એમ? તને કોણે કીધું કે આ ઘર આપણું નથી? મેં પપ્પાને અને બાને વાત કરતા સાંભળ્યા એટલે મને ખબર છે. બા અને પપ્પા વાતું કરતા હતા એમ? શું વાતું કરતા હતા? હું વાત કરીશ? આ ઘર હજી પપ્પાના નામે નથી થયું, હજી બાના નામે જ છે. ઓહો, તો બહુ મોટી ભૂલ કરી દીધી. પેલા આ ઘર આપણા નામે કરાવવાની જરૂર હતી. હવે શું કરવું? પણ હવે શું કરું? બાને નકામું કેટલું ખોટું વધારાનું કહી દીધું મેં. હવે એક કામ કરું, માફી માંગી લઉં એટલે થઈ જાય બધું હરખું. થયું તારા કાકા ભલે અહીંયા રહેતા, બીજું તો શું કરું? જવા દો. શિવેન, તે તાર મમ્મીને ખોટું કેમ કીધું? આ મકાન તો મેં તારા પપ્પાના નામે કરી દીધું છે, મારા નામે ક્યાં છે? બા, ક્યારેક સંબંધ બચાવવા માટે ખોટું બોલવું પડે. અને કૃષ્ણે કીધું છે, જો આપણે કોકના સારા માટે ખોટું બોલતા હોય તો એ ખોટું ન કહેવાય, સાચું જ કહેવાય. અરે મમ્મી, તમારું છે ને નાવાનું ગરમ પાણી મેં બાથરૂમમાં મૂકી દીધું છે. એક કામ કરો, તમે બાથરૂમમાં જતા થાવ ત્યાં તમારા કપડાં જે છે ને પહેરવાના એ હું લઈને આવું છું. અને હા મમ્મી સાંભળો, મેં સવારે તમને કહી દીધું ને નાના ભાઈ વિશે, અને તમને પણ ઘણું બધું સંભળાવી દીધું. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. મારે આવું ન કહેવું જોઈએ. અરે આપણે બધા સાથે મળીને રહીએ એમાં જ આપણી ખુશી છે. અને આપણે બધા તો એક પરિવારના છીએ ને. પરિવારમાં તો આવી નાની મોટી બોલાચાલી ચાલ્યા કરે. અને પરિવારના તો હંમેશા સાથે મળીને જ રહે ને. અને ભાઈને તો શું, હવે તો હું બધાને ગરમ ગરમ રોટલી ખવડાવીશ અને પ્રેમથી જમાડીશ. સારું, તમે હવે બાથરૂમમાં જાઓ તો હું તમારા કપડાં લઈને આવું છું. અમારો વિડિયો ગેમ હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. પણ આવતા વિડિયોમાં અને કૃષ્ણે જેવું કીધું છે કે સંબંધ બચાવવા આપણે જો સંબંધ અને કોઈની મદદ કરવા જો આપણે ખોટું બોલીએ તો એ ખોટું નહીં, સાચું કહેવાય છે.